હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ કે કમલા ભાઈ કે તો વેલકમ ટુ વિજય રાઠોડ વ્લોગ. તો આજે જે છે અમે ફરવા એન્ડ જે કોઈ મળીએ આગળ બરસ કરી તો કે ચા બા પી આજનો વ્લોગ ઘણા દાડા દુબઈથી હવડે પધાર્યા છે અને હજુ તો ઘેર ઊભા હોય યાર નહીં મરે અને હા નીકળવાની જ વાત કરે. અવલ કે અવલ અમિત તો કશું બોલે નહીં. કેવું હું બોલું કે આગળ જઈને બોલીએ. શર્માય બધું નહીં, મારું બી નહીં કશું નહીં પણ નહીં ચા પેલા જી આए કે નહીં ઓહે પતા દી તો મજા નહીં આવે. હા મારે તારી દુકાન કહો કે ભા ચાલો. તો અહીં હાથ પગ ધોવાનું ચાલે છે અને આ ફસેવા આપી રહ્યા છે અમારા અમિતભાઈ. કે કહો ઓપરેટર પંપ ઓપરેટર બીજા બદલાયા. ધોવાનું મેં 150 ચંપલ અને જનબેન પગ ધોઈએ છીએ. તો અમે ઉપર ચડવા બાંધી રહ્યા છે. અમિત પાછળ ને સુનો આગળ છે. હે હા हमारे अमित हो ब्लॉगिंग कर ले पण हाँ गमे नहीं गमे गमू તમારું હું બોલેલું ની બના શું કરે બચારા ફારે ભાઈ ની આવી અમુક જણા નીકળે ગમતું આ બ્લોગિંગ કરો અમુક જણા નહીં ગમતું કેમ કે આપણે દેશોમાં ખોરાક જ જણા આવે તો પહોંચી ગયા છે. હા મેં તમારે અહીંની અનુમતિ નંબર શૂટિંગ કરવાનું કેવું सीसीटीवी कैमरा अमित तो आज शूट से કેમ કે કોઈ છે નહીં રે અંતરજ છે આપણા મિત્ર છે તો વાંધો નહીં આવે કેવું તો આ રહ્યું. તો અમે દર્શન કરી લીધા છે એન્ડ અમારે સુનિલભાઈનું હનુમાન ચાલીસા બોલવાનું ચાલુ છે. ખાસા ટાઈમ દુબઈ રહીને આવ્યા છે. આજે જ આવ્યા કેવું દુબઈથી સવારે 5 વાગે ઝાબે પહોંચ્યા. જય શ્રી રામ. હા જરી ટકાયું નહીં. તેલ તો લાવવાની પેલા નારિયેળ ફોડ્યા નહીં પાછળથી એવું કશું નહીં. એનું કેવું છે કે
ટાલ દેખાય છે એટલે પાછળથી વિડીયો બનાવવાની મનાઈ કરે હકીકતમાં ટાલ નહીં વરસાદના કારણે નારિયેલ જ ચેન્જ કરી લેતો તેમ તો એનો નજારો છે આજે મને ખુલ્લો મેઘ દીધેલો છે ઝાડનવાનને બ્લોગ બનાવવા માટે અને કોઈ રોકટોક માટે નથી ફૂલ જલસાથી બ્લોગ બનાવ્યો છે અને બધા જોવા જોશે આજે હે ભગત નારિયેલ બી પડવું નહીં આવે તો કંઈક નો દે અને આ એ જૂનું હતું ત્યાં આવું દેખાતેલું કે તો આજે મને ખુલ્લો દેખ્યો છે ટ્રસ્ટી અને બધા અમિતભાઈ તમારે કશું કેવું હા પછી પછી બોલશે આ ઓફ કેમેરા બોલવાવાળા માણસ ઓન કેમેરા નથી બોલતું અને સુનિલભાઈ અમારે પતાવી દીધું છે ગરમી મેં પૂરી તમને ઇન્ફોર્મેશન આપું પહેલાં સૌપ્રથમ જે અમે મંદિર में आया છે એ અમારું જૈન હનુમાન દાદાનું મંદિર છે જે આ મંદિર આવ્યું છે એ આપણું છે જાંબુઘોડા અભયારણ્યની અંદર અને જ્યાં આપણો એક ભીમની ઘંટી બી છે ને અર્જુને જે બાણ માર્યું એ કૂવો બી છે જ્યાંથી પાણી એની ટાઈમ બહાર આવતું હોય છે વહેતું હોય છે અને આ મંદિરે આવવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે તો આવો એકવાર મંદિર દર્શન માટે ઓકે ગાઈસ મારી વાણીના વિરામ આપો એવું નથી ક્યાંય ભાઈ કઈ બી વસ્તુ આવી શકે કેમ કે કૂતરા કેવું છે બોસ તું સારું કાટે છે પણ લડકી જ્યાદા તેરે છે अच्छी काटती है તીલો પાડી દીધો તમે મેં બાકી રીતે તો અહીં શ્રીફળ વધેડવાનું અને અંદર જો વધારે પબ્લિક હોય તો અહીંથી અહીં બહારની એક્ઝિટ એન્ટર હા દિશાવડી તો અહીં રીન પરિક્રમા થાય ઉપર જવું હોય તો ઉપરથી દેખાડ્યું આ રહ્યું ઉપરનું વાતાવરણ તો આજે બ્લોક ઝંડ હનુમાનનો પ્રોપર જ દેખાવા મળશે નારિયેલ પણ અગરબત્તી તો બીજું ઝંડ ભીમની ઘાટી આ બાજુ છે આ બાજુ એન્ડ પેલે છે પેલું અર્જુન બોન મારીને 2-3 બોન મારેલો કે પોણી કાઢેલું કે તે આપણી ભાષા એવી તો શુદ્ધ ગુજરાતી ના મળે હા તો અમારા દર્શન થઈ ગયા છે નહીં એટલે ગુજરાતીમાં છે ને પેલું બ્લોગ એટલે બ્લોગ હિન્દીમાં બધાનું થાય ને એટલે બધું હિન્દી નીકળે પણ મારા મોડા તો હિન્દી નીકળે નહીં કોઈ સીધું ગુજરાતીથી નીકળતું હતા એટલે હા હિન્દી બોલવાનું એમ મારે હિન્દી જ ચાલુ કરવું પડશે આ ઘર જતે પણ અભી આપણી પબ્લિકને ખુશ કરો બીજા એમ કેવું દેખીને 2000 સબસ્ક્રાઈબ મેં ભૂગા કાઢ નાખી છે તો મારા દર્શન થઈ જશે નારિયેલ બારિયેલ પડાશે પછી હેઠા ઉતરી જાય હે વરસાદ રોકાયો છે ત્યાં સુનાનું પ્લાન છે નીકળવાનું હારી અક્ષય કેવું આ ઝાંડ હનુમાન ઉપર ચડતે અહીં દુકાન છે તો આવી જવાનું અમિત કીધે નહીં આવો અક્ષય વરસાદમાં અમારે ચાની તૈયાર થઈ જશે
અમારે વાવાઝોડું ઝંડનું અને અડધો વાવાઝોડો નહીં દેખાતો, દુકાનો બંધ છે વાવાઝોડાની. થોડાક જ મહિલા છે વાવાઝોડા, ત્રણ ચાર બીજા. અને તમારે ચા પીવી હોય તો આ માણસનું મોઢું દેખી લો, પેલા માણસનું, અને આ ઓઠો ઓઠો નહીં આવે છે તારું પેલું એ થાય. આ ચાઈ ગઈ. તારું પ્રમોશન કરો પ્રીમિયમ તે ઉલટાનો ઓઠ ઓઠો થાય. તો પંટર લો. અમારા દર્શન થઈ ગયા છે ને, અમે હવે નીકળી ગયા છે. તો અમે જઈશું આગળનો રસ્તો તમને ફરી કરાવશું. જ્યારે મારો બ્લોગ ચાલુ થાય તો બહુ બોલે છે આ સુનીભાઈ, બટ જ્યારે એમનો બ્લોગિંગનો ટાઈમ આવે છે તો બહારથી વોઇસ રેકોર્ડ કરે છે. એટલે વિડીયો મારી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. સોની રાઠવા બ્લોગ લિંક મળી જશે. અને ઓકે મને બોલતે નહીં આવડે ઇંગ્લિશ, એટલે અમિત તો આવતો હશે, મય દેખાતો જ હશે, ટેન્શન નહીં લેતો ભાઈ. અમિત ની અત્યારે થઈ ગયું ગાડી પકડી દીધી હવે. હા, એ મોટો બ્લોગિંગ કરે છે બસંતી. એ ગાડી ખતરનાક છે, કોઈ ઇન્ડિયામાં ફેરવતું નહીં હોય, મોડિફાઈ કરે છે પૂરું. આર્યમ ગેટ. તો ગામડા પોતે ની પોતે મતન વખરા ચાલુ પીછા પીછા છે. હમ ડરેંગે નહીં. ગાડી વા આ થોડું કતરી બેઠ પોતે ની પોતે પોતે ના દુપારી આ થોડા ખાલી ફેરી લેતો ના મને આનંદ લેવા દેલા એનો પંપ મારી ચડાતો. હા તો પેટ્રોલ પંપ, ચાલો આપણો પેટ્રોલ પંપ, पेट्रोल पंप पे. अरे यो पेट्रोल पंप કેવું છે સાહેબ? અમાર પાંડો बड़े तेज हो रही हूँ. आवा કોઈ જશે શિવસટ સુનોફા ખાવાનું ચાલુ. એન્ડ બ્લોગ ને આવે ભાઈ, હું અંગ્રેજી દેખાડી દીધી પણ આર્યું મારું સેવ તારી આયા સેવસડ ખાય છે. અમિત બોલ છે હા ખાઈ ભાઈ. પૂર ફાયર मरचू. अच्छा डुप्लीकेट सपोर्ट दे दिया. तो हमारा कैमरामैन जाते थे फोटोशूट चालू से देखेंगे नहीं. તો અમિતભાઈ ફૂલ ફોર્મમાં છે. આ પોઝ આલે છે. કેમેરામેન તો આજે જ ખરીદો, વિડીયો પડે. તો ગાઈસ અમારો બ્લોગ અહીં જ ખતમ કરીએ છે, કેમ કે બહુ એક્શનો અને ફોટોશૂટ થઈ ગયું છે. આ રહ્યું અમારું ડુંગર ચાબ, અને ફેરવા માટે બેસ્ટ લોકેશન. આવું હોય તો આવી જજો ચાબ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં કાલે પમદાડે.